બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2018ના લૂંટના ગુનામાં 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસની જાળમાં આવી ગયો છે। પાડિયાદ રોડ પર સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રિવોલ્વર અને છરીની અણીએ પરિવારને બંધક બનાવી આશરે 9,30,000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। સરકાર દ્વારા આરોપી પર 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી નૌશાદ અહેમદ હકીમ ઉલ્લાને મહારાષ્ટ્રના મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે આ કામગીરીને મોટી સફળતા ગણાવી છે। બોટાદથી વિપુલ લુહાર, B1 ન્યૂઝ, વડોદરા। બોટાદ જિલ્લા પોલીસના જે એલસીબી બ્રાન્ચ છે અને પેરોલ ફરલો બ્રાન્ચ દ્વારા જે સતત આપણે નાસ્તા ફરતા આરોપીઓને જે પકડવાનો પ્રયાસ ચાલે છે, એમાં છેલ્લા 8 વર્ષથી એક રીડા નાસ્તા ફરતા આરોપી જેને ઉપર અહીંયા જિલ્લામાંથી 10,000 રૂપિયા ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને એ આરોપી છે એક ઘરમાં જઈને લૂંટના જે ગંભીર ગુના હતા એમાં નાસ્તા ફરતા 8 વર્ષથી હતા અને એ આરોપી છે એ ઉત્તર પ્રદેશના નૌશાદ અહેમદ હકીમ ઉલ્લા ત્યાંના નિવાસી હતા। એટલે પરપ્રાંતીય નાસ્તા ફરતા આરોપી ખૂબ ગંભીર ગુનામાં સંકળાયેલા હતા। એના માટે સતત પ્રયાસો ચાલતા હતા। એ પ્રયાસોમાં આપણે જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એ આરોપીને શોધવામાં આવેલ અને ખબર પડી કે એ આરોપી મુંબઈમાં રહે છે અને ત્યાં પછી ટીમ મોકલી અને એ આરોપીની ધરપકડ ત્યાંથી કરવામાં આવેલ છે। અત્યારે એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે અને એ ખૂબ સરાહનીય કામગીરી એલસીબી શાખા દ્વારા કરવામાં આવેલ છે। ઉપર અહીંયાથી 10,000 રૂપિયાના ઇનામ જાહેર કરવામાં આવેલ છે। તો આ 10,000 રૂપિયા ઇનામવાળા આરોપી એલસીબી શાખાએ પકડી પાડેલ છે।